नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। શું આવી રીતે ભણશે ગુજરાત? શિક્ષિકા કરી રહી છે વિદેશમાં પોતાનો વિકાસ। ગુજરાત સરકાર અને મોદી સરકાર ભણતરના પાઠ ભણાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોવાની મતમોટી વાત થઈ રહી છે। ત્યારે દાતા તાલુકામાં અંબાજી નજીકની પાંસા પ્રાથમિક શાળાની શિક્ષિકા 8 વર્ષથી અમેરિકા છે, તેમ છતાં તેમની નોકરી ચાલુ છે। આવું તો કેવું છે આ શિક્ષણ વિભાગ, અને કેમ નથી કરી શકતી આ મિસ્ટર ઇન્ડિયા શિક્ષિકા પર કાર્યવાહી, જેમનું શિક્ષિકા તરીકે નામ તો ભારતમાં ચાલી રહ્યું છે અને રહે છે હાલ વિદેશમાં। અંબાજી નજીક આવેલી પાંસા પ્રાથમિક શાળામાં બાળકોના ભણતર સાથે કેટલા ચેડા થઈ રહ્યા છે। આ શાળાની એક શિક્ષિકા કે જેમનું નામ ભાવનાબેન પટેલ છે, તે છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહે છે અને ત્યાંનું ગ્રીન કાર્ડ ધરાવે છે। તેમ છતાં ભારતની આ સરકારી શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલી રહ્યું છે, અને આ અંગે કેટલીય રજૂઆતો વારંવાર થયા બાદ પણ અધિકારીઓ દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવતા નથી। અને આ શિક્ષિકા વર્ષમાં એકવાર દિવાળી સમયે આવે છે અને દિવાળી વેકેશનનો પગાર પણ સેટિંગ કરીને લેતા હોય તેવા આક્ષેપ ઇન્ચાર્જ આચાર્યએ કર્યા છે। આ શિક્ષિકાની પહોંચ બહુ જ ઉપર હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેથી જ આ શિક્ષિકા અહીંયા આવે ત્યારે કેઝ્યુઅલ રાજાઓ પણ ભોગવે છે, દિવાળી વેકેશનનો પગાર પણ લે છે અને બાકી 10 મહિના અમેરિકામાં મોજ કરે છે। અને સરકારી ચોપડે ભાવનાબેન પટેલ શિક્ષક તરીકે ફરજ પર પણ દેખાય છે। શું આવી રીતે ભણશે ગુજરાત? પાંસા પ્રાથમિક શાળા, હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું। આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે। મારે આવે આ સ્કૂલમાં 9 મહિના જેવો ટાઈમ થયો છે। હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે, જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે, અને વર્ષમાં 1 મહિનો આવે છે, એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એ ગણતરી કરાવવા માટે, અને આ ચાલી બી રહ્યું છે કેટલાય વર્ષોથી। અને બાળકોનું હિત શું? બાળકોને એક શિક્ષકની જરૂર છે, ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે। તો ભાઈ, કાં તો શિક્ષક હાજર થાય, કાં તો એમની જગ્યા ખાલી કરે, અને એમને બધું મળી જ ગયું છે। હવે કહેવાનો મતલબ 27માં રિટાયરમેન્ટ થાય છે, તો સમજીને ખાલી કરી દે જગ્યા, કાં તો હાજર થઈ જાય। આ બાળકો 3જા ધોરણમાં હતા તે વખતે આ બાળકોને આ શિક્ષિકાને જોયા હતા, અને હવે આ બાળકો ધોરણ 5માં અભ્યાસ કરે છે। 5મા ધોરણના મુખ્ય શિક્ષક ક્યાં છે તે બાળકો રાહ જોઈ રહ્યા છે। તમારા ક્લાસ ટીચર કોણે? ભાવનાબેન, બરોબર? બોલો ભાવનાબેન। ભાવનાબેનને તમે ઓળખો છો? ભાવનાબેન તમને ક્યારે ભણાવવા આવ્યા હતા? છેલ્લે 3જા ધોરણમાં ભણાવવા આવ્યા હતા। હવે તમે કયા ધોરણમાં છો? 3જા ધોરણ પછી તમને ભણાવવા આવ્યા હતા ભાવનાબેન? નહીં આવ્યા? હા। પ્રાથમિક શાળાનું ભણતર એ પાયાનું ભણતર હોય છે। સરકારની નિષ્ક્રિયતા અને અધિકારીઓની મિલીભગત, અધિકારીઓ આંખે પાટા બાંધી ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકા છે અને ત્યાંના નાગરિક છે, તેમ છતાં શાળામાં શિક્ષક તરીકે કેવી રીતે નોકરી ચાલુ બતાવી શકે છે? શું આ શાળામાં ક્યારેય ઇન્સ્પેક્શન થતું નથી કે પછી અધિકારીઓ સાથે પણ ભાવનાબેન પટેલની લાગવગ છે? કારણ કે આટલા સમયથી જો શિક્ષક હાજર ના રહે અને અધિકારીઓને ધ્યાનમાં ના આવે તો એ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આ અધિકારીઓને ઊભા કરી રહી છે। અધિકારીઓ ઉપર મોટા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।